હા એટલે આ તો જે ધેરીએ મજા કોઈ ગ્રાહક આયા નથી. ગમે તારા ગ્રાહક આવો શું થાય છે? ભૂરા ઓલો મીઠાઈ વાળો કયા ગામ 35,000 નું બિલ બાકી હતું કે નહીં? મીઠાઈ વાળાનો ફોન આવે હે? અરે હાલો હવે. હાલું આવે હે? હા તું પૂરા ટેન્શન નો લે. પૈસા તારી પાસે છે નહીં ને? હા ભાઈ. તો આપણી પાસે એક આઈડિયા છે પણ આપણે એના 3 ગણા સામે એની પાસે લેવી શું વાત? તું આવવા દે ને હું કહું એમાં તારે હા રાખવાની હું તને થોડું સમજાઈ દઉં હા. બરોબર કાનમાં હા રેડી રેડી ને કમ્પ્લે આમાં લેવાનું થાય તું જો ભલે આવતો. તૈયાર થઈ જા હું કહું એટલે તું હાફ થઈ જા બરોબર શેઠ આવો આવો અરે ટીકો તો મારા ભગવાન કે બેહો શેઠ બેહો હા અરે હા મીઠાઈ વાળા શેઠ બેહો હવે કેટલું શેઠ તમારું બિલ થાય હા કેટલું બિલ થાય છે 50,000 નું બિલ થાય છે નેક્સ્ટ ફોન આવ્યો તમારે હગા. હાર્યામાંથી હા શું મોટા ફોન આવ્યો હતો હવે એમાં એવું છે ઓલી મીઠાઈ ખાઈ હતી કે નહીં? હા ઝાડા ઉલટે કશો થઈ ગયો ને એમ્બ્યુલન્સ આવી વાવ હા લઈ ગયા દવાખાને. હા અને પોલીસે બોલાવી ઓહો હો કારણ કે કેસ બધા સિરિયસ ઓહો અને મીઠાઈ વાળાને પોતે હા અને જે ખાઈ ગયા આપણી મેં રાખી દીધો. તમારી જે મીઠાઈ ખાધી ને એ અમારા વેવાઈ ને નિમના બધા ઝાડા થઈ ગયા ને એ તો કેસ કરવા ગયા તમારી ઉપર શેઠ હવે તો એમને 2 લાખ નો તો ખર્ચો થઈ ગયો એટલે 2 લાખ નો ખર્ચો આપો થઈ ગયો હા અરે પણ એમાં 1.5 લાખ રૂપિયા હું આપી દઉં. શેઠ તો દોઢે કેમ કરશે શેઠ 2 લાખ નો ખર્ચો પછી થયો હવે બતાવો ને. વાંધો ને તો એક કામ કરજો શેઠ કાલ 2 લાખ રૂપિયા તમે મોકલાઈ દીજો બરોબર હા 2 લાખ રૂપિયા આપી દઈશ બીજા એમાં બોલ્યા. હા, હવે વહીવટ બતાવો કરી મારા પર કેસ કરવાનો થાય. હા તે વાંધો ને તો શેઠ થઈ જાય દવાખાને ખર્ચો નીકળે એટલે બસ. હા તે તો વાંધો ને શેઠ તમે જાવ છો તો એ વહીવટ તમારો થઈ જાય તમને ચોક્કસ હા હા બને તાળે રંજો આ ખાયા કાંઈ નો, એમાંય ના ના હવે તું કઈમાં કાંઈ નો શેઠ કરતો હવે તમે જઈ શકો છો ભલે હા તે વાંધો. શેઠ આયા હતા એમના 35 લેવા પણ આપણે 2 લાખ એમની પાસે લીધા ને એમાં હલવાઈ જાય છે. આને કેવાય આઈડિયા સમજી લે